ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે તો છે સન્ડે, એટલે બધાય છે ઘરે, અને અત્યારમાં બધાય સૌના કામમાં લાગી ગયા છે. કોણ શું કરે છે બતાવું જો. અમને અત્યારમાં ઇસ્ત્રી કરવા બેસી ગયા છે, અને જેની હેલ્પ કરે છે કે હેરાન કરે હે એની. તમે શું કરો છો? હું એને ઇસ્ત્રી કરતા શીખવાડું. એવું છે? આવડી ગયું? શીખી લેજો બરાબર. કેવિન ગયો છે નાવા, અને પછી જશે ટ્યુશનમાં. જે સન્ડે છે ને, સન્ડેના ટ્યુશન ચાલુ હોય. તો સારું, ચલો ચા નાસ્તો કરવાનો બાકી છે હજી. ચા નાસ્તો બનાવી લઉં અને પછી કરીએ ચા નાસ્તો. ચાલો, ચા તૈયાર થઈ ગઈ છે. રોટલી, ભાખરી, પરાઠા, દૂધ. અહીંયા છે જેની, અને અહીંયા છે બચ્ચું. બચ્ચું નાસ્તો કરે છે. હાય, ગુડ મોર્નિંગ. આવો બધા ચા પીવા. કેવિન હાલ. કેવિન તૈયાર થાય છે ઓલી બાજુ, ટ્યુશનમાં જવાનો છે. તો ચાલો બધા ચા નાસ્તો કરવા. હાલ કેવિન. અત્યારે આવી છું અગાસી ઉપર. બચ્ચું છે ને આ ઝાડ ઉપર ચડી ગયું હતું હરીઠામાં, પણ હવે ક્યાં દેખાતું નથી ક્યારનું. જોવા આવી હતી કે ક્યાં ગયું છે, એની ક્યારની ગોતે છે. અને આમાં જો મધમાખી ચાલુ થઈ ગઈ. બધે જેટલી મધમાખી છે ને તે નજીક જવાય એવું નથી, એટલી મધમાખી થઈ ગઈ. આ ફૂલમાં રસ થશે ને એટલે હવે આવશે. જો બહુ જ ફાલ આવ્યો છે. અને આ હરીઠાનું ઝાડ છે, જેને નો ખબર એને કહું. ત્યાં તો ક્યાંય નથી ને. હમણાં તો અહીંયા જ બેઠું હતું, અત્યારે ક્યાંય દેખાતો નથી. હવે ક્યાંય નથી. ફાલ આવ્યો છે, આખું ઝાડ ભરાઈ ગયું છે. અને મધમાખી છે બધે, એટલી મધમાખી ઉડે છે. જો છે ને મધમાખી બહુ જ ઉડે છે. ચાલો હવે જઈએ નીચે. બચ્ચું તો અહીંયા તો નથી, હવે નીચે ક્યાંક હશે એવું લાગે છે. ચાલો જમવા. હા, તો પહેલાં કહેવાનું નહીં કે શું શું રસોઈમાં બનાવું છું ને, સીધી રસોઈ કરવા જ માંડીએ. કેમ કે આજ મને તાવ આવી ગયો છે, ઠંડી લાગે છે ને તાવ આવી ગયો, એટલે ફટાફટ રસોઈ કરી જ નાખી. તો ગવારનું શાક બનાવ્યું છે રસાવાળું, રોટલી, કોબી ટમેટાનો સંભારો કર્યો છે, ખમણ છે, લાડવા, ચટણી ને છાશ. તો ચાલો જમવા. આમને ચાલુ કરી દીધું છે બધાએ હળવે હળવે. ચાલો બધા જમવા જેનીની સાથે. એને ખમણ બહુ જ ભાવે, એટલે એને ચાલુ કરી દીધું છે. નાસ્તા પાણી. તો ચાલો જમી લઈએ. જમીને ફ્રી થયા, વાસણ ધોયા, પોતું કર્યું, રસોડું સાફ કર્યું. હજી આ કપડાં સૂકવવાનું ચાલે છે. લાયા જો આરામ નથી. ઓય બિલા ઉઠ. કેવી ઊંઘ આવી ગઈ છે. ઉઠ. આમ જો કેવો લાગે છે તો. આ હા હા. એની આંખો રે ની એકદમ પીળી છે. બંધ કરી દીધી જો. બિલા ઉઠ. નહીં ઉઠે. બિલા આમ જો તો મોઢું ખુલી ગયું છે. સાંજ થઈ ગઈ છે, અને આજે તો છે ને હું બપોરે સૂઈ ગઈ હતી, નહીં તો ક્યારેય સૂતી નથી. આજે મને બપોરે એટલો બધો તાવ ચડ્યો હતો, અને હજી અત્યારે તાવ તો છે જ, પણ અત્યારે મહેમાન આવે છે એટલે પછી ઊભી થઈ ગઈ. અત્યારે હજી મને તાવ તો છે, જેને ઠંડી લાગે બહુ. મહેમાન આવતા હતા તો બિચારા તો કહેતા હતા કે તાવ આવ્યો છે, નથી આવું, પછી આવતું. મેં ના ના આવી જાવ બધું. અને આજે અમને પાછા ઝાડવા કટિંગ કરવાનું કામ ઉપાડ્યું છે. ગઈ વખતે તો અંગૂઠામાં બગાડ્યું હતું, આજ પાછું કાઢ્યું છે એ કામ. અને જો મેં દાંડિયાની દાંતણ છે, દાંતણ કરી નાખ. હાચી કરે. મેં બે દાંડિયાના દાંતણ બનાવ્યા. કરંજનું દાંતણ.
ઓલા લાંબા હાલો હાલો મહેમાન આવે છે, હવે ફ્રેશ થાવ. મહેમાન આવીને ગયા અને હવે જોઈએ છે પાછું પુષ્પા પિક્ચર. કાલે અધૂરું છોડ્યું હતું ને આજે જોઈએ છે પાછા. અને અત્યારે જમવામાં પાણીપુરી લઈ આવ્યા છે. પાણીપુરી ખાવાની છે આપણે. તાવ આવ્યો છે તો કેવીન કહેતો તો હું મેગી બનાવી નાખું, પણ મેં તો પાણીપુરી લઈ આવું, પાણીપુરી ખાઈ લેવી. તો ચાલો બધાય જમવા, હવે જમવા બેસી જાય. તો આ બધા છે ને પાણીપુરીના રસિયાઓ પાણીપુરી તૈયાર કરી રહ્યા છે. હું નથી ખાતો એ પાણીપુરી, એમને ન ખાય, મને ન ભાવે એટલી બધી. એમને ખાલી જોશે, હું જોઈશ. ખાલી જોશે હે ને. તો તમને બધાને ભાવતી હોય તો આવી જાજો, આપણે પાણીપુરી ખવડાવશું. તો હું કેવીન છે ને પાણીપુરી તૈયાર કરવી છે, એટલે આ લોકોને સીધું ખાવા માંડાય ને એમ ભરવી ન પડે, ફટાફટ ખાવા જ મને. અને આ મારો કોંડા રેડી રહ્યો ને એ સૂઈ ગયો છે. એ કોંડા રેડીને છે ને મેગી ખાવી છે, પણ એ હું કહું ને કે પાણીપુરી ખાઈ લેશે એટલે એ ખાઈ લેશે હમણાં. જોજો થોડી વારમાં તમે એને વિડીયોમાં જોશો. જો કેવીન ખાતો જાય છે ને ભરતો જાય. હું અંગૂઠાથી તોડતો હતો ને તો અંગૂઠો બીજી સાઈડથી નીકળી ગયો એટલે પછી મેં કીધું ખાઈ લઉં. આમાં બળ ન કરો ને, આમ ખાલી સેજ જ આમ કરો. એમાં એક સાઈડ છે ને એકદમ પોચી હોય ને એક સાઈડ કડક અને હોય. એ છે ને જોરથી સીધો અંગૂઠો એમાં ભરાવે એટલે આખી નીચેથી અંગૂઠો નીકળી જાય એવું કાઢું પાડી દે. મને ઓછી ખબર પડે જો આ કઈ સાઈડ કડક છે એ બધું હરખું જ લાગે મને. ખાલી ખાવાની જ ખબર પડવી જોઈએ. જો બધી તોડી જ નાખે ને તોડી તોડીને ખાતો જ જાય. ના એ તો ઓલો ટુકડો જે પડેલો હોય ને એ ખાધું. તો આવી જાઓ બધાય. નિશા તો આજે નહીં બોલાવે, એ એની પ્રિય આઈટમ હોય ને એટલે એ ન બોલે. રોજ બોલાવું છું, રોજ મારી બધી પ્રિય આઈટમ જોઈએ. તો આજે કીધું નહીં કે આરો પાણીપુરી ખાવા. ખાવી ત્યારે કહું ને, એમ કહું ભરવા આલો. ખાવી ત્યારે કેવાય ને. ચાલો પાણીપુરી ખાવા. અને આમની માટે જો સ્પેશિયલ આ તીખી ચટણી, એમને તીખી ચટણી વાળી ભાવશે. એમને પાણીવાળી પાણીપુરી ન ભાવે, ખાલી આ આ છે પૂરીમાં ગળ્યું ચટણી પાણી. નાખી દે. એ આ તો ઢગલો થયો જો. તો હમણાં ભરી લઈને પછી આપણે પાણીપુરી ખાવા બોલાવીએ. તો પાણીપુરી બધી ભરી લીધી છે અને હવે ખાવાની શરૂઆત થઈ ગઈ છે. કેવી છે? એકાદી ખાઈને તો બતાવ. બહુ સારી. ખા તો ખરો એટલે બતાવી. ના હા ખા. બધાને મજા આવે, ખાવાનું મન થવું જોઈએ. કેવી તીખી છે? તીખો મસાલો અને તીખું પાણી. હાલ છે ને યાર, હાલ ના. તો ચાલો બધા પાણીપુરી ખાવા. જો અત્યારે પાણીપુરી ખાવા બેઠી, એટલે હવે નથી ખાવી અને બધાએ સુવાની તૈયારી કરીએ ને, એટલે કે આવું મારે ખાવી છે. સારી હતી, મજા આવી. જા ભાઈ, એને પાણી તો આવી દે ભાઈ. જાનબેન લઈ લેનો થાકી ગયું. જા બિચારી કેટલી પ્રેમથી કહે છે કે જાને ભાઈ પાણી લેતો હોય ને, લાઈ દે જા. ઈ મને એવું કહેતી હોય ના લે નહીં જા, લઈ જા. દો. પણ હું એવું નથી, હું લઈ દઈશ લે જા બિચારી જા. હમણાં. એને તીખી લાગી જા. ડાયો, બહુ ડાયો જા. જવું પડશે. બહુ ડાયો. ભાઈની બેની લાડકી જા. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળશું. બાય, ગુડ નાઇટ. અને મારી માટે દવા મંગાવી હતી તાવની, પણ મેડિકલ બંધ હતા. કેવીન જઈને આવ્યો એટલે દવા નહીં લેવાયો. કાલે દવાખાને જવું પડશે. બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય.